સદગુરુ મહારાજની જય. હવે આપણે અંધશ્રદ્ધામાં જ કિસી નીકળી જાય એમને ગુરુ કરાયા તો પછી અંધશ્રદ્ધા તો એક પૂજા પાઠ ને આ બધી અંધશ્રદ્ધા જ છે. તો પછી ગુરુ કરાયા હોય તો પૂજા પાઠ તો રહે જ છે. તો એમાં અંધશ્રદ્ધામાં નીકળ્યા ક્યાંથી? પૂજા પાઠ કરીએ જો કોઈ આપણું કાર્ય થઈ જતું હોય તો કરવું જરૂરી છે. પૂજા પાઠ આપણું કામ થતું હોય તો આપણે બીજી મહેનત મૂકીએ, હાલો પૂજા પાઠ કરવા માંડવું. એવું કાંઈ નથી કે આવડા લોકો વિરોધ કરે પૂજા પાઠનો, પણ એમ કે પૂજા પાઠથી કાર્ય થતું હોય તો આપણે પૂજા પાઠ કરવા માંડવી. કોઈ વાણીમાં સંતે નથી કીધું કે તમે ભક્તિ કરવી હોય પૂજા કરવી જોઈશે. કોઈ ક્યાંય કોઈ વાણીમાં સંતોની વાણીમાં નથી કીધું કે પૂજા કરો તમને ભક્તિ થાય છે ને નહીં થાય. તો કોઈ એવા શાસ્ત્ર નથી કીધું કે તમે આની પૂજા કરો તમારી ભક્તિ પૂરણ થઈ જાય. તો આનો મતલબ શું પૂજા કરવાનો? પૂજા કરવી એટલે અહીંયા તો હવે તમે મોતી આમાં જઈને એ જે કાંઈ એની પૂજા કરો તો એથી કરીને એને કાંઈ ફેર પડતો નથી. શું કે પથ્થરની મૂર્તિ બનાવી હોય છે. પણ આપણે લાલજી મહારાજ ધીણોવાળાએ એવું વાણીને કીધું છે કે લાલન સેવામાં સુખ પાયા. સેવા કરવી ને તો સેવા કોઈની થાય? જ્યાં પ્રગટ છે એની સેવા થાય. કદાચ ગુરુ મહારાજ આપણે ઘેરે આવ્યા, આપણે પૂજા કરીને બેહારી દો, ખાવા પીવાનું કાંઈ પૂછ્યો નહીં. તમે તો પૂજા કરો, ભલે એમનો સંતોષ ન થયો હોય તો બધું પૂજા કરો, ખાવા પીવાનું ન પૂછશો એટલે તરત એ કીધીએ કે આવું મારે નીકળવું છે. તમને એમ ન કે જમવા હું ભૂખ્યો છું, એમ કે હું આ નીકળ્યો તો દાયો હવે મારે જવું જોઈશે એમ. તમે તો દક્ષિણા આપો ને તોય નહીં ટકે, ખાવા પીવા નહીં દેવાનું. આપણે પૂજા કરીને દક્ષિણા દઈ દેવાની. તો આ માનવનું જીવન છે ને, ટાઈમે ટાઈમે ખાવું પીવું જોવાશે. આવા પોટા મૂર્તિને દી કાંઈ જરૂર નથી ખાવા પીવાની. એટલે એને એ પૂજા વળગાવી દીધા કે એની પૂજા કરો. એટલે વસ્તુ નકલ છે ને એની પૂજા થાય. અસલને જ ખાવા પીવા જોવાશે. એના પૂજા એ નહીં પતે. એના પેટની પૂજા કરવી જોવે. એની પૂજા કરે નહીં, એના પગ ધોઈને પાણી પીશે તો એની ભૂખ મટશે નહીં, એની તરસ મટશે નહીં. આવું આપણને ખબર જ છે, બધાને ખબર છે. આ જ્ઞાન કંઈ લેવા નહીં જવાનું કે ટાઈમે ખાવા પીવા જોવે છે. આ પ્રગટ છે ને ભૂખ તરસ લાગે છે. મૂર્તિ ફોટાને એ કાંઈ ભૂખ તરસ લાગતી નથી. છતાં આપણે અહીંયા થાળ શું લેવા ધરાવો છો? એ ખાતો નથી, હમણાં પાછો લઈને વિયા જઈશું. એટલે આ બધું પરપાસ નહીં તો શું છે? ખાય છે અહીંયા દેતા નથી અને નથી ખાતા અહીંયા થાળ ધરાવીને બેઠા છે. મહાપ્રસાદ પાછા કે મહાપ્રસાદ ચોખ્ખા ઘીનો બનાવે, સમજ્યા? મહાપ્રસાદ પણ ઝાપટવાનું ધ્યાન જ છે ને પાછું. થાળ ધરાવીને જમી લે છે. ઘણા ફોટા પાસે થાળે હાજર કરી દેશે. ફોટાને આરતી કરે, થાળ ધરાવીને પછી આપતી જાય છે. ત્યાં પરપાસ નહીં તો શું છે? અને આવી બધાને ખબર પડે છે આપણને બધાને કે એ કાંઈ ખાવાનો નથી. એટલે હવે આમાંથી જાગવાની જરૂર છે કે આ પરપાસ મૂકી દેવા જોવે. આપણે જો સમજણ આવ્યું હોય, રોગ જ્ઞાન લાગ્યું હોય તો આ પરપાસ મૂકાઈ જાય છે. ન લાગ્યું હોય ત્યાં સુધી આ બધું વળગ્યો રહેશે.
આ તો ભ્રાંતિમાં ભૂલા પડ્યા હતા, એમાં સદગુરુ મહારાજે આપણને રસ્તો બતાવી દીધો. પછી ખોટા રસ્તે જવાની જરૂર કાંઈ નથી આમ. અને દુનિયામાં આ જ હાલે આખું. તો કે 3 ગુણનું જે હેન્ડલિંગ કરે છે ને 3 ગુણ, એ કાંઈકનું કાંઈક આવું પકડાઈ દે. કામ, ક્રોધ ને લોભ, આ 3 ગુણી માયા. આમાંથી જો કોઈ બચી જાય તો 4થા પદમાં જાય. ઘણા કોમેન્ટો આપે છે 4થા પદમાં એમ નથી ક્યાં જવાતું. તો જેમ જવાતું હોય એમાં કહેવું જોવા ને આપણને કોમેન્ટ મારીને કે ભાઈ જો આમ 4થા પદમાં જવાય. આપણે વારે વારે કહેવી છે કે ભાઈ નદીઓના પાણી દરિયામાં વ્યા જાય, પછી દરિયો બની જાય. અહીંયા નીતિનો ઘાટ મૂકી દીધો એને, એ રસ્તોય મૂકી દીધો. ઠેકાણે પૂગી ગયા એટલે એ રસ્તો પીડ્યો રહ્યો હમણાં. પણ એ તો સમજણ હોય ને એને આ અનુભવ થાય, નહીં સમજણ એના અનુભવ કેવી રીતે થાય? તમે ગમે એવા દ્રષ્ટાંત આપશો તો અનુભવ નહીં થાય. એ તો કે તમે ભજન કરવાનું ના પાડો છો ને પાછું કે ભજન કર. પણ ભજન એ તો અનુભવ છે. ગાવાની આપણે કીધું, ગાવાથી કોઈ પચશે નહીં. પણ એ સંતોના શબ્દ જો સમજાય છે ને તો તમને કાંઈક અનુભવ થાય છે. આ આગળ તાણે કોઈ અનુભવ થવાનો નથી. શબ્દ સામું ધ્યાન જ નથી, એના ગાવા સામું ધ્યાન છે, એના રાગ સામું, એના તાલ સામું એને ધ્યાન છે. એને કોઈ સંતોના શબ્દ પકડ થતા નથી. બસ એ એક મનોરંજન માને છે, અને મનોરંજન જ છે. ગાવું બજાવવું એ મનોરંજન છે. એથી કદી આપણને કોઈ અનુભવ થાય નહીં. ગાવાનો અનુભવ થાય છે, વગાડવાનો અનુભવ થાય છે, પણ જે આપણે નિર્સ્વરૂપનું ઓળખાણ કરવાની છે એનો કોઈ અનુભવ થાય નહીં. અને એક આપણે હું ખાસ કહું છું કે માતા પિતાએ આપણને જે આપ્યું છે ને એ તો કોઈનું આપ્યું કે જેને જન્મ આપ્યો છે દરેકને. એ તો પશુ પંખી બધે માવતર જ જન્મ આપે છે, બીજાની તાકાત નથી. જન્મ આપ્યો, નાને મોટા કર્યા છે ને એમાં ખૂબ મહેનત પડે હોય, દુઃખ પીડ્યું હોય આપણને મોટા કરવામાં. તો કે બધો એની મહેનત કરતાં કરતાં ઉછેર કરવા, સંસ્કાર દેવા, ભણાવવા, ગણાવવા, અને વળે પાસે જે કાંઈ હતું એ હોંપી દે છોકરાને. ગમે એટલી મિલકત હોય એ છોકરાને જ હોંપી દે, એના વારસને જ મળે છે. છતાં એને કોઈ દી એમ નથી કીધું કે મારી પૂજા તમે કરો, છોકરાઓ મારી પૂજા કરો, ક્યારેય નથી કીધું. તો કે પૂજા એક પાખંડ છે, એ બધાને ખબર પડે એવી. પૂજા કોણ કરે છે? જેનું એમાં ગુજરાન હાલે. પૂંજારી મૂક્યો હોય એ પૂજા કરે, તો કે એનો એ ધંધો છે, એનું ગુજરાન એમાં થકવાનું છે. એ હાટું તો આપણે ગામ બધા મળે અને એ મંદિરને પૂજા આપી દેવી પૂંજારીને, તો એ એનું કામ છે. એમ હવના કામ હવ કરે છે, એમાં કોઈ આપણે વાંધો લેવાની જરૂર નથી. પૂજા કરશે એને પેટ ભરાય છે, કાંઈક દીશે ગામ. ન પૂજા કરે તો એને શું દે? ટાઈમે આવે ને આજથી ન કરે તો એને દેતા બંધ થઈ જાય. એટલે હવની મહેનત ઉપર જ નભે છે, આમાં કોઈ કરી દે નહીં. જો કોઈ પૂંજાથી ઘીરે બેન મૂર્તિ મૂકીને કરવા માંડશે પૂંજા, અહીંયા કોઈ એમ ન દેવા જાય. પણ જે કાંઈ ગામનું હેન્ડલિંગ કરેલું હોય એને મળે એટલે એ કહે કે ભાઈ આ મંદિરની પૂજા કરો અને તમને આટલું આપશું. એમાં એનું ગુજરાન હાલવા, નિર્વાહ હાલે. હવે પૂંજારી આજે એનાથી જે કાંઈ પૂંજારી હતા એ તો ઠીક છે, એને એ ભગવો રાખતા. પણ આ તાજા ભગવા ધારી મીંડ્યા બનવા આવે. થોડીક સંપત્તિ હોય મંદિર બનાવી દે ને વળે પાવ ત્યાં ભગવું પહેરીને બેસી જાય. હવે આ તો એક બનાવટ ન થાય. જે કાયમથી જે ભગવા ધારી છે એ તો છે જ તે. પણ અત્યારે છેતરવા હોય ને એ તાજા ભગવા પહેરે.
સીતાને છેતરવા હતા, રાવણે ભગવા પહેર્યા. ભગવાનને માનશે તો વિશ્વાસે કેટલો વિશ્વાસઘાત કર્યો છે એ તમે જુઓ. જેની ઉપર તમે વિશ્વાસ રાખીને બેસો એ જ વિશ્વાસઘાત કરવાનો છે. એટલે વિશ્વાસ બહુ બુરી ચીજ છે. વિશ્વાસમાં તાર જગ ભરમાયું છે. વિશ્વાસ એ એક અંધશ્રદ્ધા છે, એના કોઈ શ્રદ્ધા ક્યાં નહીં. જો આ તુલસી લગ્ન થાય છે, શું શક્ય છે આ તુલસીને ઠાકર ભગવાન પાણે તુલસીને વિદાય કરે ત્યાં કે રોવા માંડ્યા છે ને પાનમાં પાણી ઝરે છે, કેટલા મૂર્ખ બનાવે છે. હવા પરિક્રમ છે જોવા જુનાગઢની, હવે લાખો માણસ અહીંયા જાય છે. અત્યારે આવું વરસાદનું હવામાન છે, ખૂબ હેરાન નહીં થાય છે, પણ છતાંય જવાવાળા જાય જ છે. કોઈનું હવે રોકાય એવું નથી. શું કે અંધશ્રદ્ધા રહી ને એ પક્ષ મોટો છે, શ્રદ્ધાવાળા ઓછા છે, અંધશ્રદ્ધાળુ વધારે છે. આ જે બધા દર્શન કરવા જાય છે ને એ બધી અંધશ્રદ્ધા જ છે. ત્યાં દર્શન કોના કરે? મૂર્તિના કરશે. ત્યાં કોઈ એમને ભગવાન મળે નહીં અને કોઈને મળ્યો નથી. તો મને કીધું ઘણા કોમેન્ટો કરે, કોલવા ભગતે દેવળ ફેર્યું, દર્શન દીધા ભગવાને. તો કેનો કોઈ કોલવો ભગત થયો જ નહીં હોય અહીંયા. કોલવા ભગતનું એકનું નામ આવ્યું જનક વિદેહી, એકનું નામ આવ્યું જનક વિદેહી. એટલે આવી વાતો આપણને કરીને ભરમાવી દીધા છે. વિદેહી પદ હોય તો દેહ હોય નહીં, દેહ મુકાઈ જાય એને વિદેહી. તો જનક રાજા વિદેહી કઈ રીતે થાય એ આપણે જોવું જોઈએ ને, કે દેહ છતાંય વિદેહી, જેને દેહના કોઈ લક્ષણ નથી દીધું દેહ ઉપર. જ્યાંના રાજા એવા પરોપકારી હોય ને એની પ્રજા સુખી હોય. હવે એમને દીકરીનું દુઃખ નહોતું મટાડી ક્યાં, સીતાજીનું. રામને વરાયા ભગવાન હતા, આખી જિંદગી દુઃખમાં વિતાવીશ. તો આનો અર્થ શું સમજવો કે આને ધ્યાન દીધું જ નથી કોઈ દેહ માથે. જનક રાજા નકર રામ ભલે એ લક્ષ્મણ મૂક્યા એ જંગલમાં, પણ દીકરી તો એને ન પરવડતું એ પિયરમાં જ જાય છે. ફૂટલો વાયસણ કહારા ત્યાં જ જાય. પણ છતાંય જનક રાજા એ દીકરીને નતા તેડીને લાયા. વાલ્મીક ઋષિમાં ઉછેર થયો એનો દીકરાના બેનો. હવે ધનુષ બાણ હામાં લઈને ઊભા રહ્યા તો રામ ઓળખતા નથી કે આ મારા દીકરા. હવે એ રામરાજ કેવું છે? આપણે અત્યારે કહેવી છે કે રામરાજ છે અમારે, પણ રામરાજ તો કઈ સારું નતું. એ તો આપણે બધા જાણ્યું છે એની કથામાં, રામાયણમાં, રામચરિત માનસમાં આપણે બધું જ જાણ્યું છે કે રામરાજ કેવું સુખી હતું. કોઈ સુખી નહોતા એમાં. હવે રામ મોટા ભાઈને ગાદી મળાઈને દેશ વટાઈ જેવું જ કીધું ને, વનમાં જવાનું થયું. 4 દીકરા હોવા છતાં દશરથનું અવસાન થાય છે. કઈ દીકરો હાજર નથી હોતો. કે ગંધા અંધીનો હરાપ હતો તો એના દીકરા તો હતા નહીં. તો પછી કીધું કે તારે 7 દીકરા થાય છે, પણ મરણ વેળાએ એકેય પાસે નહીં હોય. તો આને હરાપ માનવો કે આશીર્વાદ માનવો? એટલે કોઈનો હરાપય ન લાગે, કોઈને આશીર્વાદય ન લાગે. સત્યની ધારા ઉપર હાલતો એને કોઈ આશીર્વાદની જરૂર નથી, એને કોઈ હરાપય આપી શકે નહીં,
આપ્યો હોય લાગે નહીં ને કમ્પ્લીટ નીતિ નિયમ ઉપર હાલતા હોય એને ખરાબ કોઈ દે જ નહીં, કોઈ દે જ નહીં. કદાચ ખોટી રીતે દે તો લાગવાનો નહીં, લાગતો જ નથી. પણ આ વસ્તુ કર્મને આધીન છે. કર્મને આધીન છે બધી વસ્તુ. સર્વણને બેન ગુને માર્યો એનું કર્મ બંધાણું, તો એ કર્મનો ભોગવો તો દાવવાનો જ છે. એટલે આ રીતે કર્મ પ્રધાન છે. કર્મના ભોગવટા ભોગવ્યા છે બધાએ. કોઈ એવું નથી કે પૂજા કાયમ કરતો એટલે એને આ મેર્યો રહ્યો ને મેર્યો ભૂવો બહુ પૂજા કરતો બુદ્ધ ભવાની માતાજીની, ભાઈ માતાજીએ જ માર્યો એને. શું કર્મ એવા હતા એના, કર્મને આધીન છે બધું. બાકી કોઈને કોઈ કાંઈ કરી શકતું નથી, પણ કર્મને આધારે બને છે. કોઈ કર્મથી છૂટી જાય છે અને કોઈ કર્મ બાંધે છે. અને કર્મથી તો આ બધું જન્મવું મરવું કર્મથી જ થાય છે. એટલે આમાંથી જાગી જવાનું છે. શું કે જૂનું આપણને ઘણું ઠસાવી દીધું છે. પૂજા નહીં કરો દામ થાય છે, અને તમે પિતૃ નહીં પરણાવો દામ થાય છે. આ તમારી પિતૃ હંખ નહીં લેવા દેતો, હંખ લેવા ન દેતો હોય એ અમારો પિતૃ જ ન હોય એટલું કોઈએ કીધું. પિતૃ એટલે આપણા વડીલ, આપણા વડીલ કહેવાય, વડવા કહેવાય. હવે એ હંખ ન લેવા દેતો હોય એ આપણો પિતૃ જ ન હોય. શું કેવું ગણિત વાત છે. એના તો દીકરા માથે ભાવ હોય છે, પ્રેમ હોય છે, પણ આવું ઠસાવી દીધું, બીક બેહારી દીધી. એમાં જ કે ગુરુએ સોરાયા હતા, ગુરુએ બીક મૂકી કે ગુરુ ડૂબે ધરતી કપે, ગુરુને ડૂબાવાય નહીં. હવે આવું જ્ઞાન દીધું એ કોણ ગુરુને ડૂબાવે? ગુરુને તો આશા લઈને બેઠા હોય કે બસ આટલા દે તો પતે ન પતે, તો આમાં પણ હોવાય જોવે ને. આવાય ગુરુ હોય જળ કરે. ઉપદેશ દીધો એટલે કેમ આમ એને એનો ભવસાગર પાર ઉતારી દીધો. એ તો રસ્તો સીધો છે, હાલવાનું દીજે એને બાકી છે. એક રસ્તો સીધો દીવો કર્યો છે, પણ પ્રકાશમાં ધ્યાને રહેવાનું છે. એટલે આવી સમજાય ને, તો અહીંયા ગુરુ શિષ્યનું અંતર ભાંગી ગયું ને તો એ જ્ઞાન કહેવાય. અંતર ભાંગ્યા વિના કોઈ દી ઉભરો ન આવે. ગુરુ શિષ્ય જ્યાં સુધી બે દેખાય છે ને ત્યાં સુધી કોઈ જ્ઞાન નહીં થાય. એટલે અંતર ભાંગવાનું, ગુરુ શિષ્યનું અંતર ભાંગી જાય, એક થઈ જાય. આને અદ્વૈત જ્ઞાન કીધું છે. આપણા સંતોએ વાણીમાં બધે એ જ વાત કરી છે. પણ એને આમાં કોઈને અત્યારે ધ્યાન દેવું નથી. એટલે આમાંથી જે જાગી જાય છે એ હરિનો દાસ છે. સદગુરુ મહારાજની જય.